નાની ભાખરમાં આવેલા ઈસ્માની માતાના મંદિરના સાનિધ્યમાં ભાઈ શ્રી રમેશ ઓઝાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે। ઈસ્માની માતાના મંદિરના મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું। ચાતુર્માસ નિમિત્તે ભવ્ય ભાગવત કથાનું આયોજન। ડીસા તેમજ દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામમાં રાજરાજેશ્વરી માં બ્રહ્માણીનું સ્વરૂપ ઈસ્માની માતા બિરાજમાન છે। લાખો હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર પર્વત પર વિરાજમાન ઈસ્માની માતા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। સાધુ સંતો અને મહાયોગીઓ દર વર્ષે માતાજીના સાનિધ્યમાં ચાતુર્માસ કરી ધન્યતા અનુભવે છે અને તેમની ભક્તિ શક્તિ અને ત્રિવેણીના સંગમ સાથે માં ઈસ્માની તેમની મનોકામના અને આરાધનાઓ પણ પૂરી કરે છે। ત્યારે આ વખતે ચાતુર્માસ નિમિત્તે ઈસ્માની માતાના મંદિરના આગળના ભાગમાં આવેલ ભવ્ય મેદાનમાં તારીખ 16 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ગુજરાતના પ્રખ્યાત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તેમજ આ કથા દરમિયાન 108 કુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ યજમાનો તરફથી 7 દિવસ ભક્તિમય વાતાવરણમાં મા ઈસ્માનીની આરાધના પૂજા કરવામાં આવશે। આ સંપૂર્ણ આયોજન ઈસ્માની માતાના મંદિરની પૂજા કરતા મહંત શ્રી રઘુનાથગીરી મહારાજ તથા ચતુર્થ માસ માટે પધારેલ 1008 ખુશાલ ભારતી મહારાજ તરફથી કરવામાં આવે છે। તેમજ આજે આ કથાના નિમિત્તે ભક્તોને બનાસકાંઠા જિલ્લા તથા આજુબાજુની જનતાને પધારવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે। તેમજ 2 રત્નીય ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ માટે પણ હરિઝંડી બતાવી પ્રસ્થાન પણ કરવામાં આવ્યું। શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યમાં કહેવાયું છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત। અનેક જન્મોના પુણ્ય એકત્ર થાય ત્યારે આપણને શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સાંભળવા મળતી હોય છે। અને એમાં પણ વિશેષ કરીને ભારતની ભૂમિ એટલે ભક્તિની ભૂમિ, જ્ઞાન વૈરાગ્યની ભૂમિ। ભારતની ભૂમિ એટલે ભગવાનના અનેક અવતારોની ભૂમિ, ભારતની ભૂમિ એટલે અધ્યાત્મની ભૂમિ। અને જેને આખું વિશ્વ માને છે ભારતના અધ્યાત્મને, અને એમાં જ્યારે આપણે વાત કરીએ ગુજરાતની, અને ગુજરાતમાં પણ અનેક વિસ્તારો, અને એમાં વિશેષ કરીને આપણો આ બનાસકાંઠાનો વિસ્તાર, ડીસા આજુબાજુ પાલનપુર અને અનેક નાના નાના ખોબા જેવા ગામડાઓ, અને ગામડાઓમાં વસતા આપણા આ બધા સમાજના ભાઈઓ બહેનો, કથાના પ્રેમી, ધર્મ પ્રેમી જનતા, ત્યારે આ વિસ્તારના લોકોને પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનો લાભ મળે વિરાજમાન છે। એ નાની ભાખર ગામમાં નાની ભાખરને પોતાનું કર્મક્ષેત્ર બનાવી અને રહેતા વિરાજતા મહંત પરમ પૂજ્ય શ્રી રઘુનાથ ગિરિજી મહારાજજી દ્વારા પ્રાર્થના કરવામાં આવી અને પૂજ્ય ભાઈશ્રીએ સહજ રીતે જ પરાંબા ઈસ્માની માતાના સાનિધ્યમાં ભાગવત કથા કરવા માટે થઈ અને અનુમતિ આપી અને આયોજન યોજાઈ રહ્યું છે। ત્યારે ન કેવલ આજુબાજુના વિસ્તારના લોકો, પરંતુ 100 કિલોમીટર સુધીના લોકોને આ ભાગવત કથાનો લાભ મળવાનો છે। તારીખ 17 નવેમ્બરથી કથાનો આરંભ થશે। 16મી નવેમ્બરે ભવ્ય શોભાયાત્રા યોજાશે અને 17 તારીખે બપોર પછી સમય પછી બતાવવામાં આવશે। કથાનો આરંભ થશે અને 23 તારીખ સુધી આ કથા ચાલશે। 17 થી 23 7 દિવસની આપણી આ દિવ્ય ભાગવત કથા ચાલશે, જેમાં દરરોજ બપોર પછી પૂજ્ય ભાઈ શ્રી સ્વયં વ્યાસપીઠ પર વિરાજમાન થઈ અને કથાનો લાભ આપવાના છે, સંભળાવવાના છે। તો પોરબંદરથી અમે લોકો આવ્યા છીએ, અહીંયા આયોજન જોયું, પૂજ્ય બાપુને મળ્યા, સૌ સંતોને મળ્યા, અહીંયાના લોકોને મળ્યા। ખૂબ ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે કથાને લઈને, ખૂબ આનંદ લોકોમાં જોવા મળી રહ્યો છે કથાને લઈને। તો અમે પણ આપણને સૌને વિનંતી કરીએ છીએ કે બહોળી સંખ્યામાં આપણે અહીંયા આવી અને કથાનો લાભ લઈએ। આવો મા ઈસ્માનીના સાનિધ્યમાં ભજન સાથે ભોજનનો આનંદ લઈએ અને આ એક ભાગવત મહાયજ્ઞમાં આપણે સૌ જોડાઈએ અને આનંદ કરીએ। સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, સૌને પ્રણામ। जय श्री महाकाल। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायण नमस्ते। माँ ब्रह्माणी भगवती माँ ईस्मानी राजराजेश्वरी के इस सानिध्य में भव्य चतुर्मास, सनातनी चतुर्मास चल रहा है और माँ भगवती के आदेश और उपदेश के अनुसार 15 नवंबर से 25 नवंबर तक 1008 सच चंडी यज्ञ माँ भगवती
108 कुंडी यज्ञ का भव्य आयोजन 16 नवंबर से 25 नवंबर को इसकी पूर्णावृत्ति। और ये बनास काटेगा सबसे पहला, मेरे अंदाज से जो मैं यहाँ आया और लोगों से मैंने भाव सुना, उस भाव से पहला यज्ञ माँ माया की अनुकंपा से और हमारे महंत श्री रघुनाथ गिरी बापू के सानिध्य में ये चतुर्मास भी चल रहा है। और ये यज्ञ की पूरी भाषा पराकाष्ठा करें तो यज्ञ है, भगवान का मुख है और मुख में स्वयं को आहुति देना। और ये महा सप्तचंडी यज्ञ है जहाँ भगवती का स्वयं स्वरूप विराटमान शक्ति का आवरण और उनकी पूजा और प्रतिष्ठा, ये सभी कार्यक्रम नवंबर में पूर्ण रूप से होंगे। और भागवत बाईसरी की जो भागवत है उसके बारे में हमारे वहाँ से पीए साहब आए हैं, वो आपको पूर्ण रूप से इसकी जानकारी देंगे। मेरा तो आम जनता और आम समाज से यही अनुरोध है, इस भव्य स्वरूप को जितना आप भव्य बना सकें, हार्दिक आपका अभिनंदन और स्वागत। और इस स्वरूप को जितना बड़ा कर सकें वो आप लोग स्वयं पधार कर भक्तजन, समाजजन और जितने भी यहाँ से जुड़े हुए आम जनता है वो इस विराट स्वरूप को खड़ा करें। जय श्री महाकाल, हर हर महादेव। जी महाराज जी, ये पूरा चलने वाला है भगवत कथा, और ये कोई किसका सहयोग है, क्या है? सहयोग आम जनता का है, समाज का है। समाज के सहयोग से ही सनातनी कर्म होते हैं और यज्ञ और अनुष्ठान होते हैं। ये किसी एक इंसान के निमित्त कार्यक्रम नहीं है, ये सामाजिक कार्यक्रम है। समाज के सहयोग से ही कार्यक्रम किया जा रहा है। मूल समाज ये पाखर की समाज, नानी बाकर, डिसा, यहाँ के जितने भी 80 गांव इस भगवती माँ माया के सानिध्य में जितने भी गांव हैं, उन सभी गांवों का सहयोग। और नानी भाकर, मोटी भाकर तो यहाँ के निज गांव हैं इस माता जी के, वो तो है ही हैं, मगर जितनी 80-90 किलोमीटर के आसपास जो गांव है, सबका तन मन धन से सहयोग, उस सहयोग से ये विराट रूप खड़ा हो रहा है। अहवाल अमृतमाणी, सबन भारत न्यूज़, ईसा।